સિહોર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। આખો શહેર રાષ્ટ્રપ્રેમ મહાપર્વમાં જોડાયું। નંદલાલ ભૂતા સ્કૂલ તેમજ હજી બીજી સ્કૂલો બધી આવે છે, તેમજ સિહોર શહેરની રાષ્ટ્રીય સ્વાગત કરવામાં આવે છે।
ધ્વજ ખેંચીને રાખજો. ક્યાંય ધ્વજ છે ખૂબ લાંબો છે, ક્યાંય વચ્ચેથી ઢીલો ન પડવો જોઈએ. એની પછી ભારત માતાની જીપ રહેશે. ભારત માતા પછી જીપની પાછળ જે આપણો 150 ફૂટનો રાષ્ટ્રધ્વજ લઈને ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ ચાલશે. વિદ્યાર્થીઓની પાછળ ગોપીનાથજી મહિલા કોલેજ, વિદ્યાર્થી મહિલા કોલેજ અને પછી જે ગર્લ્સ સ્કૂલ જે સ્કૂલ લેડીઝ વિદ્યાર્થીઓ છે બહેનોની સ્કૂલો છે એ દરેક બધા પહેલા આવી જશે અને છેલ્લે એરડીમુરી સ્કૂલ આવી જશે. આપણે યાત્રા શરૂ કરીએ છીએ. ભારત માતા કી, ભારત માતા કી. तेरी शान पे सदके
લઈ લે ઉપર હરકો ભેટ કર યાર
જાય એટલે કિલ્લે આવી જાય. ક્યાં શું કામ ચાલુ છે? એ ભલે ચાલુ હોય રિવાજ, પણ અત્યારે કામ કાંઈ થોડીક અઠ્ઠાણુંની સાલની પહોંચ લાવવાની છે. છેલ્લી 1.5 કલાકથી રાષ્ટ્રધ્વજ પલળતા બહુ ભારે વજન થઈ જવાના લીધે તો ખૂબ ખૂબ ધન્યવાદ છે બહેનોને, અને એમાં એમનો આભાર માનીએ છીએ. તમામ સંસ્થાઓ, સ્કૂલો, વિદ્યામંત્રી સ્કૂલ, વીડી નકુમ સ્કૂલ, રાઠોડ સાહેબની સ્કૂલ, ગર્લ્સ સ્કૂલ, એલડી મુની હાઈસ્કૂલ, દરેક સંસ્થાઓ આ બધા જે આ રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત રહ્યા છે, અને એટલી ઐતિહાસિક આ તિરંગા યાત્રાનું અને જે આપણો રાષ્ટ્રધ્વજ છે સાગરભાઈ, આપણે જીપમાં એને વ્યવસ્થિત સન્માન સાથે ગોઠવી દો, અને બહેનોને થોડાક એમાંથી હળવા કરો. વજન બહુ હોવાને લીધે હું ગર્લ્સ સ્કૂલ રાષ્ટ્રીય પર્વ છે એના અનુસંધાને
થઈ ગયું છે અને શિહોરની તમામ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ આજે ખૂબ સારો ઝુંબેશ ઉપાડી અને માનનીય વડાપ્રધાન શ્રીની એક નેમને આજે તિરંગા યાત્રા તરીકે જાહેર કરી છે અને શિહોરના નગરોમાં જ્યારે ફરી રહી છે ત્યારે આજે રાષ્ટ્રીય વાતાવરણ ખૂબ બની રહ્યું છે. હું દરેકને ખૂબ ખૂબ શુભકામના આપું છું. આજે 150 ફૂટના ધ્વજ સાથે અમારી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની બહેનોને બિરદાવીને આગળ વધી રહી છે ત્યારે આજે રાષ્ટ્રની ગરિમાની આ પ્રતિમાને 80મા વર્ષના સ્વાતંત્ર્ય પર્વ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ. એટલે હું ખૂબ ખૂબ દેશવ્યાપી અને રાષ્ટ્રવ્યાપી શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય. તિરંગા યાત્રા પ્રધાનમંત્રીશ્રી દ્વારા એક સરસ નવીન વિચારને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એમાં સર્વે વિદ્યાર્થીઓમાં દેશભાવના વિકસે છે એ બદલ પ્રધાનમંત્રીશ્રી અને દેશના સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.